પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ. પ્રકાશ તરંગોની મદદથી વ્યતિકરણની ચર્ચા કરીશું. આપણે બે સોડિયમ લેમ્પનો ઉપયોગ કરીને બે નાના છિદ્રોને પ્રકાશિત કરીએ. આ રીતે બે સોડિયમ લેમ્પો છે અને આ બે નાના છિદ્રો છે, એને પ્રકાશિત કરવાના છે. તો આપણને કોઈ પણ પ્રકારની વ્યતિકરણ શલાકાઓ જોવા મળશે નહીં. એનું કારણ એ છે કે સામાન્ય ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશ તરંગ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ત્વરિત કળા તફાવત અનુભવતા હોય છે. આમ બે સ્વતંત્ર ઉદ્ગમ સ્થાનોમાંથી આવતા પ્રકાશ તરંગો માટે કોઈ ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી. તેથી તે અસુસંબદ્ધ હશે. જ્યારે આવું બને ત્યારે પડદા ઉપર તીવ્રતા એકબીજામાં ફક્ત ઉમેરાશે. બ્રિટિશ વૈજ્ઞાનિક થોમસ યંગને યુક્તિપૂર્વક S1 અને S2 માંથી ઉત્સર્જિત થતા તરંગનો કળા તફાવત લોક કરવાની ટેકનિકનો ઉપયોગ કર્યો. તેણે એક અપારદર્શક પડદામાંથી, આકૃતિમાં દર્શાવ્યું છે, એક અપારદર્શક પડદો છે, ખૂબ પાસે બે નાના S1 અને S2 સૂક્ષ્મ છિદ્રો કર્યા. આ બંનેને એકબીજા સૂક્ષ્મ છિદ્ર S વડે પ્રકાશિત કર્યા. આ S વડે પ્રકાશિત કર્યા, જે પોતે પાછું એક તેજસ્વી ઉદ્ગમમાંથી પ્રકાશિત થયેલું હતું. આ S એની આગળ અહીંયા પ્રકાશનું ઉદ્ગમ હતું અને એમાંથી પ્રકાશ નીકળ્યો એટલે પોતે ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે. એનામાંથી ગૌણ તરંગ ઉદ્ભવે અને આ ગૌણ તરંગ અહીં S1 S2 આગળ આવે એટલે એમાંથી પણ ગૌણ તરંગોનું ઉત્સર્જન થાય. પ્રકાશ તરંગો એસમાંથી બહાર તરફ ફેલાય અને S1 અને S2 બંને ઉપર પડે છે. પછી S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમોની જેમ વર્તે છે. કારણ કે S1 અને S2 માંથી બહાર આવતા પ્રકાશ તરંગો એક જ મૂળ ઉદ્ગમમાંથી મેળવેલા છે અને કોઈ પણ પ્રકારનો ત્વરિત કળા ફેરફાર એ S1 અને S2 માંથી બહાર નીકળતા પ્રકાશમાં બરાબર એક સરખો કળા ફેરફાર કરશે. આમ કળાના સંદર્ભમાં જાણે બે ઉદ્ગમો S1 અને S2 લોક થઈ ગયા છે એટલે તેઓ આપણા પાણીમાંના તરંગોના ઉદાહરણમાંની બે સોયની જેમ સુસંબદ્ધ ઉદ્ગમો બનશે. આમ
S1 અને S2 માંથી ઉત્સર્જિત ગોળાકાર તરંગો આકૃતિ B માં આકૃતિમાં પડદા GG' પર વ્યતિકરણ સલાકાઓ રચે છે અને મહત્તમ ન્યૂનતમ તીવ્રતાનું સ્થાન ગણી શકાય છે। GG' રેખા ઉપર આપેલ કોઈ યાદચ્છિક બિંદુ P આગળ જો તીવ્રતા મહત્તમ હોય તો P આગળ તીવ્રતા મહત્તમ હોય તો S2P માઇનસ S1P બરાબર n લેમ્બડા થવું જ જોઈએ, જ્યાં n બરાબર 0, 1, 2 એવું હોય। હવે S2P નો સ્ક્વેર ઓછા S1P નો સ્ક્વેર ઇક્વલ ટુ D, કેપિટલ D નો સ્ક્વેર પ્લસ x પ્લસ D/2 નો સ્ક્વેર માઇનસ ફરીથી D સ્ક્વેર પ્લસ x માઇનસ D/2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2xD। જ્યાં S1 S2 બરાબર D અને OP બરાબર x એટલે S2P માઇનસ S1P ઇક્વલ ટુ 2xD છેદમાં S2P પ્લસ S1P। જો XD લેસ દેન D હોય તો S2P પ્લસ S1P જે છેદમાં છે તે ના સ્થાને 2D મૂકતા અવગણ્ય ત્રુટિ દાખલ થશે। 2D મૂકી દઈએ, કેપિટલ 2D મૂકી દઈએ તો અવગણ્ય ત્રુટિ દાખલ થશે। એટલે ઉદાહરણ તરીકે D બરાબર 0.1 માટે D બરાબર 100 સેન્ટીમીટર હોય તો OP બરાબર 1 સેન્ટીમીટર તો S2P પ્લસ S1P બરાબર કિંમતો મૂકતા આપણને 200.01 સેન્ટીમીટર મળે। આમ આપણે S2P પ્લસ S1P ના સ્થાને 2D મૂકીએ તો ત્રુટિ લગભગ 0.005% થશે। એટલે કે સમીકરણ આ પ્રમાણે નીચે 2D આવે, છેદમાં 2D આવે, ઉપર 2xD છે, 2D જાય એટલે xD છેદમાં D થાય। એટલે x S2P ઓછા S1P એના બરાબર n લેમ્બડાનો ક્રમ હતો। એટલે જ્યારે x બરાબર xn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા D અપોન D, જ્યાં n બરાબર 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 આપણે સહાયક વ્યતિકરણ મળશે, પરિણામે તે વિભાગ પ્રકાશિત બનશે। તેનાથી ઉલટું જ્યારે આપણને XD અપોન D ઇક્વલ ટુ n પ્લસ 1/2 લેમ્બડા એટલે કે x બરાબર xn બરાબર n પ્લસ 1/2 લેમ્બડા D અપોન D મળે ત્યારે આપણને અપ્રકાશિત વિભાગ મળશે। આમ
આકૃતિમાં પડદા ઉપર પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે. આવા પટ્ટાઓને શલાકાઓ કહેવાય. સમીકરણ 10.18 અને 10.19 આ બે સમીકરણો એવું દર્શાવે છે કે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર સમાન હોય છે. એટલે કે બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ λ/d/d જેટલું હોય છે. એટલે શલાકાઓની પહોળાઈ માટેનું એ સમીકરણ છે. કેન્દ્ર આગળનું બિંદુ O પ્રકાશિત હશે, કારણ કે S1O બરાબર S2O અને n બરાબર 0 ને આનુષંગિક છે. હવે જો આપણે પુસ્તકના સમતલને લંબ અને જે ઓમાંથી પસાર થતી હોય તેવી રેખા વિચારીએ તો તે રેખા પરના બધા બિંદુઓ S1 અને S2 થી સમાન અંતર આવેલા હશે અને આપણને મધ્યસ્થ પ્રકાશી શલાકા મળશે, જે સુરેખા હશે. આકૃતિ 10.13 દર્શાવ્યા પ્રમાણે તે સુરેખા હશે. પડદા ઉપર વર્ગીકરણ ભાતનો આકાર નક્કી કરવા માટે આપણે એ નોંધી લઈએ કે ચોક્કસ શલાકાઓ એવા બિંદુના સ્થાન અનુરૂપ હોય છે કે જેના માટે S2P ઓછા S1P અચળ હશે. જ્યારે અચળાંક લેમડાના પૂર્ણ ગુણાંકમાં હશે ત્યારે પ્રકાશી શલાકા હશે અને જ્યારે તે λ/2ના એકી પૂર્ણાંક ગુણાંક બરાબર હશે ત્યારે તે અપ્રકાશિત હશે. XY સમતલમાં રહેલ P બિંદુ કે જેથી S2P ઓછા S1P બરાબર લગભગ અચળ હશે તો તે બિંદુનો ગતિપથ અતિવલય. આમ ચોકસાઈથી તો શલાકાઓની ભાત એકદમ જ અતિવલય હોય છે, પરંતુ જે શલાકાની પહોળાઈની સરખામણીમાં d ખૂબ જ વધારે હોય તે લગભગ સુરેખા હોય છે.